નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી 20મા કાવ્યના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. 20મું કાવ્ય ધરતી કી શાન, જેમના કવિ છે પંડિત ભરત વ્યાસ. કવિએ આ કાવ્યમાં ધરતીની શાન એટલે કે ગૌરવ તરીકે મનુષ્યોને બતાવેલ છે. એટલે આપણે અહીં જોઈએ વિભાગ એ જે પદ્ય આધારિત અને એમાં ખાલી જગ્યા પૂરવાની છે. જે પાછળ જ કાઉન્સમાં બે શબ્દો આપેલા છે એમાંથી સાચો જવાબ ગોતીને લખવાનો. પહેલી ખાલી જગ્યા છે મનુષ્ય મિટ્ટી સે ખાલી જગ્યા નિકાલ શકતા હૈ. પાછળ ઓપ્શનમાં સોના અને અમૃત. તો અહીં જવાબમાં આપણે અમૃત આવશે. मनुष्य मिट्टी से अमृत निकाल सकता है, तू जो चाहे मिट्टी से अमृत निचोड़ दे. જે કાવ્ય આપણે યાદ કરીએ તો એમાં જવાબ દેખાઈ આવે. પછી બીજી ખાલી જગ્યા છે મનુષ્ય કી છાતી મેં મહાકાલ બેઠા હૈ. એટલે કે મનુષ્યની છાતીની અંદર શું છુપાયેલું છે? તો તેરી છાતી મેં छिपा महाकाल है रे. તો ત્યાં મહાકાલ જવાબ આવશે. મનુષ્ય કા ધૈર્ય ખાલી જગ્યા કે સમાન હૈ. એટલે કે મનુષ્યનું ધૈર્ય કેના જેવું છે? તો કે ધરતી જેવું. મનુષ્ય કા ધૈર્ય ધરતી કે સમાન હૈ. ધરતી સા ધીર તું હૈ અગ્નિ સા વીર, તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. એટલે ત્યાં કહે છે કે ધરતી સા ધીર, એમ તું ધરતી જેવું ધૈર્યવાન છે. મનુષ્ય કો ખાલી જગ્યા કા વરદાન મિલા હૈ. તો ત્યાં નિર્ભયતા અને અમરતા બે જવાબ આપેલા છે. તો આપણે અહીં અમરતા લખશું. મનુષ્ય કો અમરતા કા વરદાન મિલા હૈ. એ પછી कवि की दृष्टि में मनुष्य सर्वाधिक महान है. એ પછી આગળ છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ. હવે જે કાવ્ય આખું આપેલું છે એમાંથી આપણને અમુક પંક્તિઓ અહીં આપેલ છે. કે પેલું છે કે ધરતી, એને પછી છેલ્લે છે મહાન હે. એટલે આપણે કાવ્યમાં જોઈએ તો કે જ્યાં ધરતીથી પંક્તિની કાવ્યની શરૂઆત થાય છે તો ત્યાંથી આપણે કાવ્ય પંક્તિ લખીએ. તો એ અહીંયા આપેલી જ છે. આપણે જોઈએ તો કાવ્યની શરૂઆત જ ત્યાંથી થાય છે કે ધરતી કી શાન તું, ભારત કી સંતાન, તેરી મુઠ્ઠીઓ મેં બંધ તૂફાન હૈ રે, મનુષ્ય તું બડા મહાન હૈ. એટલે કાવ્યની શરૂઆત જ ત્યાંથી થાય છે. એ કાવ્ય પંક્તિ છે. પછી બીજું છે તું જો. અને એ કાવ્ય પંક્તિઓ એવી આપણને કાવ્યની અંદર ઘણી બધી આપેલ છે. પણ અહીં છેલ્લે ઉડાન હે રે, એ ઉડાન હે રે ત્યાં કાવ્ય પંક્તિ પૂર્ણ થાય તો એની આગળની પંક્તિથી આપણે એ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવી જોઈએ. જેવા તું જો વાળી તો એવી અનેક કાવ્ય પંક્તિઓ છે કે તું જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે, તું જો ચાહે નદીઓ કે મુખ को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. એટલે એવી તો કાવ્યમાં ઘણી બધી પંક્તિઓ છે. પણ આપણે છેલ્લે ઉડાન હે રે એ આવતું હોય તો અને એની આગળ જો તું જોથી કાવ્ય પંક્તિની શરૂઆત થતી હોય તો એ આપણે લખશું. તો એ કાવ્ય પંક્તિમાં સાવ છેલ્લે છે કે તું જો અગર હિમ્મત સે કામ લે, गुरु सा मतिमान पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे. તો ત્યાં એ કાવ્ય પંક્તિ પૂર્ણ થઈ ગણાય. એ પછી આગળ છે એક એક વાક્યવાળા પ્રશ્નો. અહીં પહેલો પ્રશ્ન છે કે કવિ કી દૃષ્ટિ મેં સર્વાધિક મહાન કોણ હૈ. તો એ ખાલી જગ્યામાં પણ આપેલ જ છે. કવિ કી દૃષ્ટિ મેં સર્વાધિક મહાન મનુષ્ય હૈ. પછી બીજો પ્રશ્ન છે કે આપ ક્યાં ક્યાં કર સકતે હૈ. એટલે એ વિદ્યાર્થીઓને અહીં પૂછવામાં આવે છે કે તમે શું કરી શકો. તો
मैं एक विद्यार्थी होने के नाते अच्छे से अच्छा इंसान बनकर वे सारे काम कर सकता हूँ जो मेरे कार्य क्षेत्र में आते हैं। ત્રીજો પ્રશ્ન છે કે અન્ય જીવો से મનુષ્ય મહાન कैसे है, એટલે બીજા બધા જીવો કરતાં મનુષ્ય કઈ રીતે અલગ પડે છે, એટલે આમ મહાનતાની દ્રષ્ટિએ। તો આપણે જોઈએ જવાબમાં, क्योंकि अन्य जीव अब भी बहुत पिछड़े हैं, जबकि मनुष्य ने जल थल और नभ पर अपना प्रभुत्व स्थापित कर लिया है। એટલે આપણે આ જલ થલ અને નભ ત્રણે પણ આપણું પ્રભુત્વ જમાવેલું છે, એટલે મનુષ્ય અને બીજા જીવો છે એ હજી ત્યાંના ત્યાં જ છે। આ બાબતે મનુષ્ય મહાન है। चौथो प्रश्न, कवि मनुष्य को क्या पहचानने के लिए कहता है, तो कि कवि मनुष्य को अपनी छिपी शक्तियाँ पहचानने के लिए कहता है। એટલે કાવ્ય જે આખે આખું જો આપણે પાકું કરવાનું છે અને એ કાવ્ય આવડી જાય તો આ દરેકે દરેક પ્રશ્નોના જવાબ તરત જ આવડી જાય, એ એની અંદર જ છુપાયેલા હોય છે। અહીં છે કે કવિ મનુષ્ય કો ક્યાં પહચાનને કે લીએ કહેતે હૈ, એટલે કાવ્યમાં જ આવે છે ને કે તેરી છાતી મેં छिपा महाकाल है રે, એટલે એ પછી એ અંદર ભ્રુકુટીનું છે तेरी शक्ति पहचान कि निजको तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे, પૃથ્વી કા લાલ તેરા હિમગીરી સા ભાલા। આ બધી એ એની શક્તિઓ ઓળખવા માટે કવિ કહે છે। એટલે અહીં આ જવાબમાં કે કવિ મનુષ્ય કો અપની छिपी शक्तियाँ पहचानने के लिए कहते हैं। પાંચમું છે ધરતી सा धीर किसे कहा गया है, तो कि धरती सा धीर मनुष्य को कहा गया है। અને છેલ્લે कवि की धरती की शान कविता के रचयिता कौन है, तो कि धरती की शान कविता के रचयिता पंडित भरत व्यास है। એ પછી 2-3 વાક્યવાળા પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે કે મનુષ્ય को कौन सा वरदान मिला है, तो मनुष्य की आत्मा में स्वयं भगवान रहते हैं, इसलिए उसके प्राणों को अमरता का वरदान मिला है। પછી બીજો પ્રશ્ન, कवि ने पृथ्वी के लाल से क्या कहा है, तो कि कवि ने मनुष्य को पृथ्वी का लाल कहा है क्योंकि अंदर बहुत सी शक्तियाँ हैं जिनका उसे ज्ञान होना चाहिए। हिम्मत से काम लेने पर मनुष्य क्या कर सकता है, तो मनुष्य अगर हिम्मत से काम ले तो धरती पर फैल रहे पापों के प्रलय को रोक सकता है। उसके सामने पशुता भी अपना सिर झुका सकती है। એટલે એ કાવ્યમાં જ આવે છે ને કે અગ્નિ धरती सा धीर तू है अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले, पापों का प्रलय रुके पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। એટલે જો મનુષ્ય હિંમતથી કામ કરે તો આ ધરતી પર ફેલાઈ રહેલા પાપો દુષ્કર્મો આ બધું એ રોકી શકે છે। પછી 5-6 વાક્યવાળા પ્રશ્નોમાં मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है, काव्य के आधार पर अपने विचार प्रकट कीजिए। तो मनुष्य अत्यंत समर्थ प्राणी है, वह चाहे तो पहाड़ों को फोड़ सकता है, वह चाहे तो नदियों के प्रवाह की दिशा बदल सकता है, वह मिट्टी से अमृत निचोड़ सकता है, वह चाहे तो काल को भी रोक सकता है। इस प्रकार मनुष्य हर असंभव कार्य को संभव बना सकता है। बीजो प्रश्न है कि धरती की शान कविता का केंद्रीय भाव स्पष्ट कीजिए। तो धरती की शान એટલે આ કવિતામાં કવિએ મનુષ્યને धरतीનું सर्वशक्तिमान प्राणी कहे છે कि धरती की शान कविता में मनुष्य को
धरती का सर्वशक्तिमान प्राणी बताया है। कवि के अनुसार मनुष्य में अनेक प्रकार की शक्तियाँ छिपी हुई है। मनुष्य अपनी इन शक्तियों को नहीं पहचानता, इसलिए वह असहाय बन जाता है। सच यह है कि मनुष्य महाकाल बन सकता है, उसकी आवाज़ युग बदल सकती है, वह चाहे तो ऊंची से ऊंची उड़ान भर सकता है। इस प्रकार कविता का केंद्रीय भाव मनुष्य को शक्तियाँ पहचानने के लिए प्रेरित करता है। હવે છે વ્યાકરણ વિભાગ। તો અહીં જે શબ્દો આપેલા છે એના આપણે વિરોધી અર્થ બતાવવાના છે કે પેલું અમૃત, તો અમૃતનો વિરોધી અર્થ થાય ઝેર એટલે કે જહર। પછી બીજું છે અંબર એટલે કે આકાશ, તો એનું વિરુદ્ધ થાય ધરતી। ત્રીજું છે અમર, તો એનું વિરુદ્ધાર્થી થાય મર્ત્ય। ચોથું ધીર, તો એનું વિરુદ્ધાર્થી શબ્દ અધીર એટલે કે ધીર એટલે કે ધીરજવાળું, અને અધીર એટલે કે અધીરું એમ। પછી વીર તો કાયર, પાપ તો પુણ્ય, જીવન તો મૃત્યુ, અને વરદાન તો અભિશાપ। અહીં છે પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દો। શાન એટલે ગૌરવ, નભ એટલે આકાશ, ભૂચાલ એટલે ભૂકંપ, આહવાન એટલે પુકાર, ભાલ તો લલાટ, વાણી તો વચન, તુફાન તો કહર, ધીર તો ધૈર્યયુક્ત, અમૃત તો સુધા, હિંમત તો વીરતા, નિજ એટલે કે અપનું પોતાનું એમ અપના, હિમગીરી એટલે હિમાલય, ભ્રુકુટી એટલે ભોહ, અને લાલ એટલે પુત્ર। અહીં शब्द समूह, निम्नलिखित शब्द समूह के लिए एक एक शब्द लिखिए। अग्नि की लपट तो ज्वाला, बर्फ से बना हुआ पहाड़ तो हिमगिरी, जो कभी भी हो नहीं सकता वह असंभव, અને किसी के अंदर समाया हुआ तो अंतर्निहित। હવે છે ઉપસર્ગ। તો આ શબ્દો આપેલા છે એમાંથી આપણે એનો ઉપસર્ગ શોધી અને લખવાનું। અસંભવ, તો એમાંથી અ પણ છૂટો પડે, પછી સમ છૂટું પડે અને ભવ છૂટું પડે, અને અ પ્લસ સંભવ એમ પણ આપણે કરી શકીએ। બીજું છે પ્રત્યેક, તો પ્રતિ પ્લસ એક, અંતર્નિહિત તો અંતઃ પ્લસ નિહિત, સંયુક્ત તો સમ પ્લસ યુક્ત, પ્રત્યાયન તો પ્રતિ પ્લસ અયન, અને નિર્માણ તો નિહ પ્લસ માન। અહીં આપણે પ્રત્યયો તો પ્રાકૃતિક તો પ્રકૃત પ્લસ ઇક, અર્જિત તો અર્જત પ્લસ ઇત, ધૈર્ય તો ધીર પ્લસ ય, અને કંઠસ્થ તો કંઠ પ્લસ થ। અને છેલ્લે ભાવવાચક સંજ્ઞા। તો આ દરેક વાક્યમાંથી આપણે ભાવવાચક સંજ્ઞાઓ ઓળખવાની છે। तो અહીં પહેલું વાક્ય કે મનુષ્ય मिट्टी में से अमृत निकाल सकता है, तो अमृत ए भाववाचक संज्ञा। मनुष्य की शक्ति की कोई सीमा नहीं है, एमा शक्ति। वह आकाश की ऊंचाई सर कर सकता है, तो ऊंचाई। અને મનુષ્ય પશુતા પર वह विजयी हो सकता है, तो पशुता।